કેમ છો બધા મિત્રો? મજામાં છો? તમને ખબર છે કે તમારા રાકેશભાઈ સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં 3 અનાથ બાળકનું ઘર બનાવી રહ્યા છે, તમને ખબર છે? તો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને સેવાના વિડીયો દરરોજ જોવા મળે. તો વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને બાળકો કઈ હાલતમાં ગુજરાન ચલાવે છે ને ઘરનું કામ કેટલા સુધી આવ્યું છે હું તમને અપડેટ આપીશ. તો ફાઇનલી મિત્રો આપણે સંતરામપુર પહોંચી ગયા છે ને બાળકો માટે સામાનની કીટ બી લઈ લીધી છે. તો વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને તમને બાળકોની હાલત બતાવું ને આપણા ઘરનું કામ ક્યાં સુધી આવ્યું છે તમને બતાવીશ વિડીયોમાં. ને આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને સેવાના વિડીયો દરરોજ તમને જોવા મળે. ફાઇનલી આજે આપણે જોડે છે કમલેશભાઈ ને એવા રાજુભાઈ ને એવા અમારા મુકેશભાઈ, તમે જોઈ શકો છો. તો આપણી જોડે ઘરના કામમાં ભાઈ મદદ કરવા આવ્યા છે. તો આપણી ગાડી જઈ રહી છે, વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને તમને અનાથ બાળકોના ભાઈ કઈ હાલતમાં અનાથ બાળકો ગુજરાન ચલાવે છે મમ્મી પપ્પા વગરના હું તમને વિડીયોમાં બતાવીશ. મિત્રો જોઈ શકો છો તમે, ઘરનું પૂરણ કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો આપણું અનાથ બાળકનું ઘર બનવા જઈ રહ્યું છે. તો જોઈ શકો પહેલાં એમનું મકાન આ હતું ને એમના માટે સામાનની કીટ બી લાવ્યા છે આપણા બાળકો માટે, કેમ કે એમને ભાઈ સામાન નહોતું પૂરું થઈ ગયું. મારી પર ગઈકાલે જ ફોન આવ્યો હતો બાળકોને કે બાપુ સામાન પૂરું થઈ ગયું છે. સામાન લાવ્યા છે, આ બાળકોનું મકાન છે, જોઈ શકો છો. આપણે સાથે સાથે સામાનની કીટ બી લાવ્યા છે. આ બાળકો છે તમે જોઈ શકો છો, જેને ભાઈ કહેવતમાં કીધું છે માતા પિતાનો પ્રેમ નહીં મળે ને તો આવી હાલત થાય છે. તો એમને હમણાં સામાનની કીટ બી લાવ્યા છે. ભાઈ ખુશ ને ભાઈ? આવે મજા ને? અરે વાહ 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 વાહ. જો ભાઈ આમનું જલ્દી આપણે મકાનનું ઘરનું કામ પૂરું કરી દઈશું. તો ઘરનું કામ ચાલુ જ છે, ઘરનું પૂરણ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો.